એક વખતમાં યશોદાના મનમાં વિચાર આવ્યો કે આ કનૈયો રોજ બીજાના ઘરે જઈને માખણ લૂંટીને ખાય છે અને ગોપીઓ ફરિયાદ કરવા આવે કે માં આ તારો કનૈયો રોજ અમારા ઘરેથી માખણ. એક ગોપી આવી, કનૈયો મારા ઘરેથી માખણ ખાઈ ગયો. કહ્યું યશોદાએ કહ્યું જો સાંભળ, માખણ ખાઈને તો ખાવા દેજે અને જેટલું તારા ઘરનું ખાઈ જાય ને એટલું મને કહેજે, બમણું કરીને આપી દઈશ તને. હા, વ્યાજ સાથે આપી દે. એટલી વારમાં બીજી ગોપી આવી. બીજી ગોપી આવીને કહ્યું તારો કનૈયો ખાઈ એનો અમને વાંધો નથી, પણ એ ગામના છોકરાને ભેગા કરીને ખવડાવે છે. માએ કહ્યું જો મને ખબર હતી, મારો કનૈયો એકલ પેટો નથી, એ બીજાને ખવડાવીને ખાય છે. ખાવા દે છે, ખાવા દે છે. જેટલું ખાય એનું બમણું મારે ત્યાંથી લઈ જાજે. ત્યાં ત્રીજી ગોપી આવી કે છોકરાને ખવડાવે ત્યાં સુધી વાંધો નથી, પણ વધે એટલું બધું વાંદરાઓને ખવડાવી દે છે. જીવ માત્ર ઉપર દયા કરનારો છે મારો દીકરો. એકલો તો ખાય જ નહીં, પણ બીજા પશુ પક્ષીઓને પણ ખવડાવીને ખાય. તારે ત્યાંથી પણ જેટલું ખાઈ ગયું ને એટલું લઈ જાજે મારે ત્યાંથી. જા. એક પણ ગોપીની વાત માં યશોદાજી માનવા માટે તૈયાર નથી. કારણ કે આ માં છે ને, પોતાના દીકરાનો વાંક એને દેખાય જ નહીં. એક માં, એક યશોદા તો સ્કૂલમાં પોતાના છોકરાને મૂકવા ગઈ અને પછી સાહેબને કીધું જુઓ, આમ તો મારો છોકરો તોફાન નથી કરતો, પણ જો થોડું ઘણું તોફાન કરે ક્યારેક તો બાજુમાં બેઠેલો છોકરો એને એક ઝાપટ મારશો ને એટલે મારો છોકરો શાંત થઈ જશે. એટલે તોફાન તારો છોકરો કરે ને બાજુવાળાને ઝાપટ મારવા. એક યશોદા તો ફરિયાદ લઈને આવી તારા છોકરાએ મારા છોકરાને પથ્થરો માર્યો, થોડુંક રહી ગયું, નહીતર વાગ્યો તો માથું ફૂટી જાય. એટલે કહ્યું કે ના, એ મારો છોકરો હોય જ નહીં. અરે કહું મેં તારો જોયું ને, મેં તારો છોકરો જ હતો. કહું નહીં, મારો હોય જ નહીં. અરે પણ કહું છું તારો હતો. એટલે કહું જો સાંભળ, મારો હોય જ નહીં. મારો હોય ને તો તારા છોકરાને માથું ફૂટી જ ગયું હોય. દરેક યશોદાને પોતાનો કનૈયો વાલો હોય. કોઈની ફરિયાદ સાંભળે. એમાં એક વખત તો પછી તો ભગવાને તો ચોર મંડળની સ્થાપના કરેલી. અને ચોર મંડળની સ્થાપના કરેલી એટલે બધા ગોવાળોને, ગોકુળના વ્રજના ગોવાળોને ભેગા કરી અને એક મંડળ સ્થાપ્યું અને નક્કી કર્યું કે શું કરવાનું, મંડળની પ્રવૃત્તિ શું. તો કહ્યું કે આપણે ચોરી કરવાની. શેની ચોરી? કહ્યું માખણની ચોરી કરવાની. બીજું કંઈ નથી ચોરવાનું, યાદ રાખજો. માખણની ચોરી કરવાની. ઠીક છે, માખણની ચોરી કરીને પકડાઈ જઈએ તો? ભગવાને કહ્યું મારી પાસે એવો સરસ મજાનો મંત્ર છે કે તમે કોઈ દિવસ પકડાવ જ નહીં. એમ? આવો બતાવું. બધાને ભેગા કરીને કહું જો સાંભળો, મંત્ર આપું છું, ધ્યાન રાખજો, સાંભળજો બરાબર. અને ભગવાને મંત્ર આપ્યો છે કફલ્લમ. એક જ શબ્દનો મંત્ર, કફલ્લમ. બસ આપણે કફલ્લમ કફલ્લમ કરતા કરતા જવાનું, એટલે કોઈ પકડી ન શકે. એમ? આવો સરસ મંત્ર છે? હા, આનાથી કોઈ પકડી ન શકે. પણ કફલમ યાને કે ચોરીનું ફળ ખરાબ છે. કફલમ ચોરીનું ફળ ખરાબ છે. એ તો ભગવાન કૃષ્ણને માટે હતું, આપણા માટે નહીં. કફલમનો અખતરો ન કરવો, આપણે પકડાઈ જઈશું તો. આ તો કનૈયાની વાત છે, આપણી વાત. એ મંડળની સ્થાપના કરી, સર્વાનુમતે ભગવાન પ્રમુખ બન્યા છે. પછી બધી સમિતિઓ બનાવી, હિસાબ સમિતિ, અન્વેષણ સમિતિ, પેલી સમિતિ, પેલી સમિતિ, બે ત્રણ જણાને બધાને ગોઠવ્યા. આમ તો હિસાબ તો કંઈ રાખવાનો હતો નહીં, કારણ કે માખણ જેટલું આવે એટલું ખાઈને બાકીનું વાંદરાઓને ખવડાવી દેવાનું હતું. કારણ કે ભગવાન જાણે છે કે ગયા જન્મની અંદર સમુદ્ર ઉપર સેતુ બાંધવામાં અને લંકામાં રાવણની સાથે યુદ્ધ કરવામાં આ વાનરોએ મને મદદ કરી હતી. એ વખતે તો મેં એના માટે કંઈ નહોતું કર્યું, પણ આ વખતે જે થાય એની સેવા કરું એટલે માખણ વાંદરાઓને ખવડાવે છે. મંડળની સ્થાપના કરી, બધાના ઘરમાં ચોરીઓ કરે, બધા ફરિયાદ કરે. એમાં એક પ્રભાવતી નામની ગોપી હતી. પ્રભાવતી નામની ગોપી. અને પ્રભાવતી નામની ગોપી એણે નક્કી કર્યું કે બધાના ઘરે ચોરી કરે છે, મારા ઘરે કોઈ દિવસ નથી કરી. અને મારા ઘરે કરે નહીં. એટલે યમુનાના કિનારા ઉપર પાણી ભરવા ગઈ ને, ત્યાં બધી ગોપીઓની સામે બડાઈ મારતી હતી કે જો કનૈયો તમારા ઘરમાં ચોરી કરે, મારા ઘરમાં કરે તો ખબર પાડું. તો એ જ વખતે પેલા મંડળના સભ્યો ત્યાં ગાયને પાણી પીવડાવવા માટે આવેલા. હવે પાણી પીવડાવવા માટે આવેલા મંડળના સભ્યો એ સાંભળી ગયા પ્રભાવતી આવું કંઈક બોલે છે. એટલે આવ્યા છે દોડતા, કનૈયાની પાસે આવીને કહ્યું પ્રભાવતી આવું કહેતી હતી કે મારા ઘરમાં ચોરી કરે ને તો ખબર પાડી દઉં, બીજાના ઘરમાં ચોરી કરે, મારા ઘરમાં ચોરી કરે તો ખબર પાડી દઉં. ભગવાને કહ્યું બોલાવો, ક્યાં છે પ્રભાવતીનો છોકરો? હા, એ પાછો મંડળનો સભ્ય હતો. બોલાવ્યો. કહું તારી માં ઘરમાં ક્યારે નથી હોતી? કહું સવારમાં પાણી ભરવા જાય ને ત્યારે. કહું જા જોઈ આવ્યો. હવે ગઈ છે પાણી ભરવા. ઘરે જઈને દોડ તો જોયું પાણી ભરવા જ ગઈ હતી. કહું ચાલો કોઈ નથી ઘરે, પાણી ભરવા ગઈ છે.
પાણિયારામ બેડું નથી. એટલે બધા આવ્યા છે. કફલ લમ કરતા કરતા પ્રભાવતીના ઘરમાં પ્રવેશ કર્યો અને અંદર જઈને જોયું ક્યાંય પેલું માખણનું મટકું દેખાય નહીં, મહીનું મટકું. એટલે કહું ક્યાં તારી માએ મૂક્યું છે? પેલા પ્રભાવતીના છોકરાએ કહ્યું જો ઉપર ટીંગાય. ભગવાન કહે છે તારી માં બહુ હોશિયાર છે, આટલું ઊંચું બાંધ્યું છે. હવે એવું કરો ગોવિંદા. 4 ગોવાળો ઊભા રહ્યા, એના ઉપર 3, એના ઉપર 2, એના ઉપર પ્રમુખ. અને ઉપર શીકું પકડ્યું, પકડીને કમરમાં બાંધેલી બંસી કાઢીને મારી બધું આવ્યું નીચે. બધા નીચે ઉભેલા ગોવાળો માખણ થઈ ગયા. હજી તો એ મટકી ઉપર બંસી મારી અને બધું નીચે આવ્યું. અને આ તરફ પ્રભાવતીની એન્ટ્રી થઈ દરવાજામાંથી પાણી ભરીને. અને જ્યાં પ્રભાવતી અંદર આવી એટલે નીચે 4, ઉપર 3, એની ઉપર 2 હતા ને, તો બધા કૂદીને કફલ લમ કરતા બહાર. અને બધા જ બહાર નીકળી ગયા. બધા ગોવાળો છટકી ગયા અને ઉપર પ્રમુખ એકલા લટકી ગયા. હવે પ્રમુખ ઉપર લટકે છે, નીચે કેમ ઉતરવું? બધા જતા રહ્યા. પ્રભાવતી બેડું મૂકે ત્યાં તો બધા બહાર. હવે પ્રભાવતીએ જોયું તો પ્રમુખ લટકી રહ્યા છે. બસ મારે આની જ જરૂર હતી, બીજા કોઈની નહીં. હવે છોડું નહીં. પ્રભાવતી કે મારા ઘરમાં ચોરી કરી, આ તને છોડું નહીં. અરે ભગવાન કહે છે હરી ગોપલી પહેલે મુझे નીચે તો ઉતાર, બાદ में जो करना है सो करना, પહેલે નીચે ઉતાર. પ્રભાવતીએ નીચે ઉતાર્યા અને એવો હાથ પકડ્યો છે આમ બરાબર. અને પછી નીચે ઢોળાયેલું હતું ને બધું મોઢા ઉપર ને વાળમાં બધે લગાડી દીધું. હા, કારણ કે રંગે હાથ પકડ્યો એવું કહેવા થાય. ભગવાન કહે છોડી દે, તારા ઘરમાં જેટલું ગુમાવ્યું છે એનું બમણું 3 ગણું 4 ગણું કરી અને તારા ઘરમાં આપી જઈશ, પણ છોડી દે. નહીં, આજ છોડું નહીં. યશોદાને બતાવી દઉં, રંગે હાથ પકડ્યો છે. તારો છોકરો બધાને ત્યાં ચોરી કરે છે, છોડું નહીં. હાથ પકડી અને પ્રભાવતી નીકળી છે. પાછળ પેલું ટોળું અને એમાં પ્રભાવતીનો છોકરો આવ્યો. આગળ આવીને કે માં તું છોડી દે અમારા પ્રમુખને, અને 1 મહિના સુધી તું મને માખણ ના આપીશ તો અમારા પ્રમુખને છોડી દે. પ્રભાવતી માનવા તૈયાર નથી. અને અંતે પછી બધા ટોળું નીકળ્યું છે. ગામના ચોરા પાસેથી પસાર થયું એટલે ચોરે વડીલ બેઠા હતા, સસરા પ્રભાવતીના. કંઈક અવાજ સંભળાયો સસરાનો, એટલે ઘૂંઘટ કાઢવાની પ્રથા પહેલાં હતી. હવે તો આપણે તો એ પરંપરાને તિલાંજલિ આપી દીધી છે. એક સમય એ પ્રથા હતી ઘૂંઘટ કાઢવાની. એટલે અવાજ સંભળાયો, સસરા બેઠા છે એટલે આમ ઘૂંઘટ ખેંચવા ગઈ. કનૈયાનો હાથ મૂકીને ઘૂંઘટ ખેંચી અને પાછો પકડવા ગઈ ત્યાં કનૈયા એના છોકરાનો હાથ પકડાવી દીધો. દોડીને ઘરે આવી હાથ પગ મોઢું ધોઈ ચૂપચાપ અને માને કહ્યું કે માં બહુ ઊંઘ આવે છે. કહું હા ઊંઘ આવે છે. કહું જાઓ સૂઈ જાય. ભગવાન તો અંદર જઈને સૂઈ ગયા, કારણ કે ખબર હતી હમણાં આવવાનું જ બધું. અંદર જઈને સૂઈ ગયા. આ તરફ થોડી વાર થઈ ત્યાં પ્રભાવતી પેલું બાળકોનું ટોળું આવ્યું છે, કફલમ વાળા બધા. અને પ્રભાવતી આવીને બૂમ પાડી, યશોદા. કોણ આવ્યું? વળી બહાર આવ્યા. હા શું છે? કોણ છે? કહું જો તું માનતી નહોતી, આ તારો છોકરો મારા ઘરમાં ચોરી કરે, આજ રંગે હાથ પકડીને લઈ આવી છું, જોઈ લે. માં યશોદાએ જોયું. કહ્યું અરે બાવરી, પહેલે તેરા ઘૂંઘટ તો ખોલ, ફિર બાદ મેં બોલ. જ્યાં પ્રભાવતીએ પોતાનો ઘૂંઘટ ખોલ્યો અને જોયું ત્યાં પોતાનો છોકરો. અરે તું! કહું તમે લોકો આમ જ જૂઠા આરોપ નાખી અને મારા બાળક ઉપર ખોટા આરોપો નાખો છો અને મારા બાળકને તમે વગોવો છો. બાકી મારો કનૈયો કોઈ દિવસ ચોરી કરે નહીં, અને મારો કનૈયો તો સૂતો છે ઘરમાં, જગાડું? કહ્યું આ જગાડ. માં યશોદાએ બૂમ પાડી, કનૈયા. અંદરથી ઉઠીને આંખો ચોળતો બહાર આવ્યો, જાણે 2 કલાકથી કસકસાટ સૂતો હોય. હા માં બોલ. પ્રભાવતીને કહ્યું જોઈ લે અમારો છોકરો. પ્રભાવતી શરમાઈ ગઈ અને પાછી વળી ગઈ. આને કોણ પકડી શકે ભાઈ? કોની તાકાત છે કે આને પકડી શકે? શરમાઈને પ્રભાવતી પાછી વળી છે. આ તરફ પ્રભાવતી ગઈ. થોડીક વાર પછી ભગવાને કહ્યું માં હમણાં આવું છું એમ કરીને ભગવાન નીકળ્યા. દોડી અને પતલી ગલીમાં જઈને ચોકમાં જઈને ભગવાન ઉભા રહ્યા. અને જ્યાં પ્રભાવતી આવી એટલે કહું કે લે પકડવો તો ને મને તારે. પાછા ભગવાને ધમકી આપી દીધી હો પ્રભાવતીને કે આજે તો તે પકડવાની કોશિશ કરી, ઠીક છે, તારા છોકરાનો હાથ આપી દીધો, પણ હવે પકડવાનો પ્રયત્ન કરીશ ને તો તારા ધણીનો હાથ આપી દઈશ હાથમાં. ભગવાનની લીલા છે. ભગવાનની લીલા તો અદ્ભુત છે.